અહીં રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકર જય જલારામ જય જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં મારા બાપુલી, બિલકુલ મોજમાં જ રહેવાનું. હવે ભલે ગરમી થયા રાખે પણ ગરમી ખાધે રાખવાની છે, કારણ કે હવે ટૂંકા ટાઈમમાં મેઘરાજા પધરામણી કરી દેવાના છે ને મસ્ત મજાની આમ કહીને કાનુડા ને વાલું વાલું એવું માખણ બની ગયું છે, કારણ કે છાશ સવારના પોરમાં વલોવાઈ ગઈ છે આપણી. જો લે હલા આ તો પોપટ થઈ ગયો. મેં તો કીધું વલોવી નહીં ત્યાં તો હાવ અમને ખાલી છે ભાઈ. આ મમ્મીએ પોપટ કરી દીધો આજે આપણો, અને બાકી તો બસ બધા ઉઠી ગયા છે ને આપણે થોડાક લેટ થયા હતા, કારણ કે નાવા ધોવામાં એમાં થોડીક વાર લાગી ગઈ છે. આપણે શું ગરમીનું નીતર હતું ને, મેં કીધું ઘડી કાઢીને 2-5 ડબલા વધારે જ નાખી લો એમાં. અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સીતારામ. સીતારામ. સારું ને? બસ આલા છે દિવસો નીકળે છે. ઓકે, ચા પાણી નાસ્તો બધું થઈ ગયું? યસ, ચા પાણી નાસ્તો થઈ ગયો ને. કાલે કોમેન્ટ રીડ કરી હતી તો હું આન્સર આપીશ. એક બેન હતા, નામ હું ભૂલી ગઈ, સોરી મને યાદ નથી, કેમ કે મને ધવલ રીડ કરવા નથી દેતા, પણ કાલે નોટિફિકેશનમાં આવીને તો મારાથી રીડ થઈ ગઈ એ કોમેન્ટ. અને જનરલી એવી કોમેન્ટ હોય ને એ જ મારાથી રીડ થઈ જાય. એ એક ભૂલ થાય મોટામાં મોટી મારી, પણ શું કરું, હાથમાં લીધો હોય ફોન ને આવી જાય નોટિફિકેશન તો થઈ જાય કે તમે ચા પાણી નાસ્તાથી જ શરૂઆત કરો છો ને ચા પાણી જ બતાવો છો કે કંઈક બીજું નવું લાવો. તો બેન તમે કદાચ અમારા પહેલાંના વિડીયો પણ જોઈ લો, અને ન ખબર હોય તમને તો અત્યારના થોડા વિડીયો જોઈ લો પછી કહો, કેમ કે અમારી પરિસ્થિતિ તમે ક્યારેક તો સમજો. અત્યારે કોઈ પોઝિશન એવી નથી કે અમે બહાર જઈને શૂટ કરીને તમને કંઈક બતાવીએ કે નવું લાવીએ. હું બેડ રેસ્ટ પર છું અને ધવલ આખો દિવસ જોબ પર છે, એટલા માટે સોરી જો તમને ખોટું લાગે તો. એ તો ભાઈ મેં એવી કમેન્ટો રીડ કરી હતી, પણ એ તો કઈ વાંધો નહીં. હવે બસ થોડો ટાઈમ છે, પછી આપણે બહાર નીકળીશું. તમે તારે મોતથી તમે કહેશો એવા વિડીયો આપણે બતાવીશું. પણ અત્યારે જે અમારો આ ટાઈમ છે ને, ક્રુશિયલ ટાઈમ જે કહીએ, એ ટાઈમમાં તમે સપોર્ટ કરો. તમારે સપોર્ટની જ જરૂર છે અમારે, બસ. બાકી તમે કહેશો એ રીતના પછી આપણે જ્યારે થઈ જશું ફ્રી એકદમ, ત્યારે આપણે બહાર જશું. તમે કહેશો એ સ્થળ પણ બતાવીશું. ને બાકી અહીંયા બને છે હવે ગરમા ગરમ ચા, ગાળવાનો તો બાકી નથી, ગળાઈ જ ગયો હશે, બરોબર ને? જય શ્રી કૃષ્ણ. અને આ હું આટલું પૂરું ઘી કરવું, આટલું પૂરું ગાયનું છે. ઓકે, હા જો માખણ અહીંયા છે. હું કહેતો મેં આ મારો પોપટ કરી દીધો તમે. મેં કીધું છાશ બાકી છે વલોવાની, બાકી છે એવું છે. કઈ વાંધો નહીં, સારું હાલો તો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી પી નાખીએ ને. હજી પાછળ કદાચ તમને બેકગ્રાઉન્ડમાં પેલી ઘીસ્યું દેખાતી છે, તો એનો મેળ હજી આપણાથી થયો નથી, કારણ કે રજાના દિવસોમાં આપણે જેટલું કામ હતું એટલું બધું કરી નાખ્યું ને પછી એનો કામનો વારો આવ્યો તો રજા પૂરી થઈ ગઈ. એટલે હવે જોઈએ છે કે આવતા રવિવારના દિવસમાં એનો મેળ પડે છે કે નથી પડતો. ચાલો તો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી પી નાખીએ, પછી મસ્ત મજાના સુવિચાર સાથે ફરીથી મળીએ છીએ આપણે. ચલો તો ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું. આમ તો જો કે આપણે નાસ્તો જ નથી કરતા, પણ ખાલી ચા પાણી પીધો છે. તો ચા પાણી પીને તમને લોકોને કીધું હતું કે સુવિચાર કરીશું આપણે આજનો કંઈ. તો મસ્ત મજાનો સુવિચાર લઈને તમારી સામે આવી ગયો છું ફરીથી. તો સુવિચાર એવો છે કે નવા કોઈ ના મળે તો કંઈ નહીં, પણ જે મળેલા છે ને એ ખોવાઈ ન જાય ને એ જોજો. જિંદગીના રસ્તા સરળ અને સીધા છે, પણ મનના વળાંકો બહુ નડે છે. આ બાબતે તમારે શું કેવું છે ને એ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે ભૂગી તો આવ્યા ઘરે, પણ હવે તડકો ને પવન ને વાત જવા દઉં તમે. પવન એવો હે ફૂલ ધોધમાર, વરસાદ વરે એની જેમ પવન ધોધમાર વાય છે. પણ બીજું તો શું થાય, ગાડી માંડ હાલતી હતી, પણ પૂગી તો આવ્યા આપણે. અને અત્યારે હવે આંખું જોતા જઈશું પવનની લાલ ગુમ થઈ ગઈ છે. પણ મારે તમને લોકોને એક ક્વેશ્ચન એ પૂછવાના છે. આમ તો જો કે 2 ક્વેશ્ચન પૂછવાના છે અત્યારે વિડીયોમાં. અત્યારે હમણાં લાઇટ ગઈ હતી થોડીક વાર પહેલાં, ત્યારે હું હજી આવ્યો નહોતો, તો આપણું ઇન્વર્ટર સ્ટાર્ટ નહોતું થયું. એટલે જ્યારે પણ ફિટ કર્યું ને ઇન્વર્ટર, ત્યારે મેં પેલું ટેસ્ટ કરવા માટેનું કીધું એ ભાઈને જે ફિટ કરવા આવ્યા હતા ને એમને. તો એ એવું કીધું હમણાં કે લાઇટ જઈને ત્યારે જ ખબર પડશે ઇન્વર્ટર ઉપડે છે કે નથી ઉપડતું. એટલે મેં કીધું ભાઈ મેન સ્વિચ બંધ કરી દઈએ તો પાવર તો કટ થવાનો જ છે, તો એના ઉપર ખબર ના પડી ગઈ કે ઇન્વર્ટર ઉપડે છે કે નહીં. તો મને કહે કે નહીં. એટલે આજે પછી પ્રશ્ન આવ્યો કે ઇન્વર્ટર ના ઉપડ્યું, લાઇટ ગઈ છતાં પણ લાઇટ વિનાના હતા ઇન્વર્ટર હોવા છતાં પણ. એટલે પછી પાછો મેં એમને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આમ થયું છે, તો હવે
તો કે ઉપડું નથી તો હાલો કે હું આવી જઈશ. પછી મેં જ્યાંથી ઇન્વર્ટર લીધું એ ભાઈને મેં પૂછ્યું તો મેં કીધું ભાઈ જેમની પાસે મેં ફિટ કરાવ્યું ને તો એમને મને આવું કીધું કે ભાઈ લાઇટ જાય તો જ ખબર પડશે, બાકી મેઇન સ્વિચ બંધ કરશો તો પાવર કટ થઈ જશે પણ તો ઇન્વર્ટર નહીં ઉપડે. એટલે એમને કહેવાનું એવું થયું કે મેઇન સ્વિચ બંધ થાય એટલે કે ઇન્વર્ટર સ્ટાર્ટ થઈ જ જવું જોઈએ. એટલે પાછો મેં જેમને ફીડ કર્યો તો એમને ફોન કર્યો. મેં કીધું ભાઈ લીધું એને આ ભાઈ આવી રીતના આમ મને કીધું તો એ કે આમાં ન્યુટ્રલ થોડો કપાય, એ કે લાઇટ જાય તો જ ન્યુટ્રલ પાવર કપાય, બાકી મેઇન સ્વિચ બંધ કરો તો એ કે ન્યુટ્રલ તો રહે જ. તો પાછો મેં જેમની પાસેથી લીધું એમને ફોન કર્યો. મેં કીધું એ ભાઈ હવે આવી રીતના આમ કે તો એ ભાઈએ મને એવું કીધું તો મેઇન સ્વિચનું કામ શું હોય એ કે. હવે મેં કીધું હવે રામ જાણે, મને કાંઈ ખબર નથી પડતી. હવે આમાં તમારે મને કહેવાનું છે કે મેઇન સ્વિચ બંધ કરી દે તો પાવર હાવ કટ થઈ જાય કે ન્યુટ્રલ ચાલુ હોય, એ તમે મને કમેન્ટ કરીને જણાવજો. આટલું પૂછવા માટે મેં તમારી માથે તમારી ઉપર આટલી બધી કથા કરી. જો બોર થયા હોય તો સોરી. કાવલી હા હું હા બીજું તો હું કહું, લાઈટ મરી ગઈ પોણી કલાક જેવું તો કાંઈ વાંધો નહીં, પણ હવે કીધું ચા પાણી પી લઈને પછી જે ભાઈ પાસેથી આપણે ઇન્વર્ટર લીધું ને એ ભાઈને હવે વિડીયો કોલ કરીને બતાવવાનું છે કે એમનું કહેવાનું એવું છે કે ભાઈ ઇન્વર્ટર ફિટ કરી ગયા ને એમાં કંઈક લોકો લોચા મારી ગયા છે ફિટ કરવામાં, છેડા આપવામાં, એના હિસાબે આ પ્રશ્ન આવ્યો હોય. એટલે હવે ચા પાણી પીને હવે આપણે જોઈ લઈએ કે શું પ્રશ્ન છે. જો આ રીતની કંઈક ડીશું મગાવી હતી, બહાર ગયા હતા એમની પાસેથી, તો આવી ગઈ છે ઓલરેડી 10 નંબર વ્હાઇટ ગોલ્ડ. અને બીજું શું લખ્યું છે? સાવરિયા. મેં તો કીધું સાવલિયા લખ્યું, સાવલિયા લખ્યું હોય તો આપણે સાવલિયાના જમાઈ છીએ તો ઘરનું કહેવાય એવું થયું. પણ કાંઈ વાંધો નહીં, તો બે ઘડીની મજાક હતી, કંઈ વાંધો નહીં. તો હાલો હવે ખાવા પીવાનું કંઈક ડિસાઈડ કરી લઈએ આપણે, કારણ કે ખાવા પીવામાં મમ્મીને પડી છે મોઢામાં ચાંદી, એટલે એ તો એમની ખીર બનાવવાના. તો કીધું આપણે કંઈક હવે આચળ કુચળ કે કટક બટક જેવું કંઈક બહારથી લઈ આવીને ખાઈ પી લઈએ, એટલે ખોટી કંઈ બીજી માથાકૂટ નહીં. પાન ખાધું ને કેવું તમાકુ વાળું થૂકવાનું ડોક્ટર ના પાડે. ગળે ઉતારવાનું કીધું ને સાહેબે, ઉતારી જવાનું. હે? હા. અને આ માહી જો અહીંયા રહી, કેદુની કમેન્ટ આવે ને માહી બેન નથી, સાહેબ નથી, વર્ષાબેન નથી, તે અમારે પાન ખાવા ગયા હતા, તે પાન ખાઈ લીધું હોય. દાંત ખેંચો દાંત. દાંત ખેંચ્યો ને? દાંત. દાઢ કાઢી છે. દાપણ દાંત. કઈ? દાપણ દાંત. કેવી? દાપણ દાંત. એ બધાય ના હોય. એને હતી કાટ દુખતી એટલે કાઢવી પડે. મારે બે બાજુ હતી. ખઈડી હતી. એ તો હું ઓલું ખાધે રાખે ને, ખબર ઓલું એ નાની નાની પૂરીયું ન દેતા, મોટી મોટી પૂરીયું દેજો, એટલે બીજું કાંઈ નહોતું એમાં. બરોબર ને માહી? એ જો વહી જા હે બા હોય લે હાલે તું એવી સારું કહેવાય. નહીં આવો આવો હાલો હાલો ખબર કાઢવા, આ ખબર કાઢવા આવો. હા કમટે હે લે હાલે સારું ને ભૂરા. આ બધા કમેન્ટ એવી કરે કે બાજુવાળા કાં નથી આવતા, તો હવે અમારે શું કરવું આમાં? કામમાં હોય એટલે ન આવતા હોય. જો 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 આવું કંઈક વર્ક હોય એનું ઓનલાઈન, હવે એ આપને ન ખબર પડે એમાં. બરોબર ને પૂરા? ચકેડા હે પૂરા? બેદી મોજ આવી ગઈ ને? રોજે રોજ ઈ બરોબર. તમારામાંથી ઘણા બધા લોકોનો ક્વેશ્ચન હતો કે બાજુવાળા કેમ નથી આવતા, શું કામ નથી આવતા. ઘણા બધા લોકોએ તો ના હોય એવી કમેન્ટ્સ પણ કરી હતી, જો કે આપણે એ લોકોને ઇગ્નોર કર્યા હતા અને રિપ્લાય નહોતો આપ્યો. તો ફાઇનલી જોઈ લીધું ને ભાઈ, બધા પોતપોતાના કામથી બહાર ગયા હતા એટલે એ નહોતા, એટલે એ વિડીયોમાં નહોતા આવતા. બીજો કંઈ પ્રશ્ન નહોતો. અહીંયા મીટિંગ ભરીને બેઠા હતા, અહીંયા ભરીને બેઠા આમ જોવો તો, અને પાછી આમ એમ સી કરે છે, સી હું છે તારે શું છે એમ? તો અહીંયા જ રોકાશે હવે. હો અમારા ભાઈનો ફોન ચાલુ ને એટલે વધારે નહીં બોલીએ કંઈ. જો હવે મુકાઈ ગયો ભાઈનો ફોન. આ ભાઈ અમારે અહીંયા શું મીટિંગ ભરીને બેઠી બાઈ બધી હે? હું વાસણ એટલે આ તમે માવતર ગયા હતા કે વાસણની ખરીદી કરવા ગયા હતા એમ? ચૂડાનું એટલું બધું ફેમસ આવે? ત્યાંથી બધા લેવા આવે છે, બધા કરિયાવરના વાસણ ત્યાંથી જ લે. જલીબાગી ચમચી લઈને આવે. સાચી વાત છે. પાયરા વાઇટ કોઈ હોય ને પછી, અને પછી થાળી હોય ને ડીશ હોય, ઓલી હોય, શું કહેવાય, આખો સેટ જ લે પછી.
હાલો હવે ખાવા પીવામાં શું છે મેં તો જમી લીધું. એમ નહીં તમે પાન ખાઈ લીધું થૂકવાનું મને છે એટલે એમ એમ હમ? ના પાડ્યું છે. કોણે ડોક્ટરે હું? કે પાન ખાઈને કોઈને બતાવવાનું નહીં મોઢું. તો આપણે તો ગયા હતા ઢોસાને ગોતવા માટે એટલે કે રાજુભાઈ જે આપણે તળાવ દરવાજા પાસે રાજુભાઈ ઉભાડીએ છે જુનાગઢથી જે લોકો બિલોંગ્સ કરતા હશે એમને ખ્યાલ જ હશે કે એ રાજુભાઈ ઓરિજિનલ ફેમસ છે પણ હવે ખબર નહીં ત્યાં બાજુવાળા ભાઈને પૂછ્યું તે કે એને સાવ બંધ કરી દીધું છે પછી ત્યાંથી ગયા હતા આપણે ગિરિરાજમાં રમેશભાઈની ત્યાં તો રમેશભાઈની ત્યાં અડધી પોણી કલાકનું વેઇટિંગ હતું ત્યાંથી કપાવીને હવે પછી છેલ્લે આપણે વહી એવા આપણું જૂનું ને જાણીતું એવનમાં ને એવનમાંથી લઈ આવ્યા છીએ આપણે ભૂંગળા બટેટા અને આમાં એક વડાપાઉં આપણે ટ્રાય કરી છે જે અહીંયા અમારા ઘરની બાજુમાં જ છે ગુજ્જુ ફાસ્ટફૂડ કરીને નવું ચાલુ થયું છે આમ તો જો કે જૂનું છે પણ નામ ચેન્જ કર્યું છે અને લોકેશન ચેન્જ કર્યું તો એમનું આજે વડાપાઉં પણ આપણે ટ્રાય કરીશું ને કેવું છે ને શું છે રિવ્યૂ આપીશું ને તમારામાંથી જો ઓલરેડી કહીએ ત્યાંથી ટ્રાય કરી હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો ને બાકી રાજુભાઈ વિશે કોઈ જાણતા હોય જુનાગઢથી હોય ને બિલોંગ કરતા હોય તો એમનું પણ કહેજો કે ભાઈ એ ક્યાંય બીજે જગ્યાએ ગયા છે કે પછી સાવ હકેલીને જ વયા ગયા છે પાછા ધવલ અહીંયા બીપીમાં આપે છે અને મમ્મી હું કરું છું મમ્મી કે પ્રેશર આવ્યું નહીં તો મમ્મી કે માર નથી રાખવું કાઢી નાખો કે ના ના ઊભી રહે ને હમણાં ચલો હવે સ્ટાર્ટ થાય છે ઓલ વખતે એરર આવી ગઈ એટલે ખબર ન પડી અહીંયા બીપી ચેકનું મશીન આવ્યું છે તો ચેક થાય છે અહીં મારો હાથ તૂટી જાય કાંઈ નો જાય એમાં બસ હવે પૂરું થઈ ગયું રોવા મીટે ને આખું બંધ કરીને ચાલુ કર્યું છે હવે જોઈએ છીએ હવે કેટલું આવે છે જો નોર્મલ નોર્મલ જ છે મમ્મી જો 82 116 તો વારા ફરતી વારા બધાનો બીપી માપવાનો સમય થઈ ગયો છે પૂરો હવે ટન બાય ટન બધાએ માપી લીધું છે અને કોઈને કંઈ પ્રશ્ન છે નહીં અને હવે જવાનું છે આપણે છાશ લેવા માટે કારણ કે છાશ પેલી ખાટી થઈ ગઈ ને તો કંઈ જામ્યું નહીં તો કીધું હાલો અમૂલની મોડી એવી છાશ લેતા આવીએ આપણે એટલે મોજ પડી જાય આપણે અને અમારા પારસભાઈ સિંગાડા હું ફોન કરે પૂરા મારા હાટું ભરતો આવજો પાણી બીજું કઈ લાલ પાણી કે લીલું લીલું નથી આપણે લાલ પાણી છે લાલ પાણી છે અને પાણી એમાં નાખવું સાદું પાણી હે કયું નાખવું પાણી તને કહું જો ભાઈ ગયો આ જેને રમવા જવાની ઉતાવળ છે ને એટલે ઝડપથી કૂટી નકર એ અમારી એક કેન્ડી છે ને અડધી કલાકે ખાઈ રહ્યા જો ભાઈ ગઈ જો આ ઝડપ થઈ ખાવામાં એને એવું છે બધું આમ છે ભાઈ કાંઈ વાંધો ને આમ થાય કેટલા 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે તો આપણે વિડીયોને અહીંયાથી એન્ડ કરીએ છીએ મળીશું આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય ને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો ને સાથે સાથે શેર પણ કરજો ને બાય.